રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો। આજે પહેલાં તો રક્ષાબંધન છે અને આજે પેપર મારા ખ્યાલથી બંધ છે, તો આપણે 2 દિવસની અંદર વિદ્યાર્થીઓને જેટલા મેમરી બેઝ યાદ છે એવા પ્રશ્નો કયા કયા મળી શક્યા, બરાબર છે, એ પ્રશ્નો લઈ આવ્યો છું। ખૂબ સારા પ્રશ્નો છે, ઘણું શીખવા મળશે, એની મારી જવાબદારી છે। બસ માત્ર આપનું કામ છે વિડીયોને જોઈ અને શીખવાનું। બધાને રક્ષાબંધનની ઘણી ઘણી શુભકામનાઓ, બરાબર છે। આજનો તહેવાર છે, સરસ રીતે મનાવી અને પાછા પોતાના કામમાં લાગી જાઓ। તો મને જેટલા પ્રશ્ન મળ્યા છે એમાં મેં ચેન્જીસ કર્યા હોય, સેમ ના હોય, વિદ્યાર્થીને પણ એટલું યાદ ના હોઈ શકે, બરાબર છે, પણ પેટર્ન શું છે એને આપણે શીખીએ। અને મેં જે પ્રશ્ન લીધો છે એ જૂનો અગાઉ પૂછેલો હોય એ જ મુજબનો પ્રશ્ન આની સાથે સરખાવ્યો હોય, છોકરાએ કીધું એની સાથે સરખાવી અને પ્રશ્ન બનાવ્યો છે, બરાબર છે। મજા આવશે, શીખવા મળશે। તો પહેલા પ્રશ્ન જે 2 સાદા પ્રશ્નથી લીધા છે, બરાબર છે, તો શરૂ કરીએ છીએ। કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર આપ નવા હોય તો અગાઉ જ રિક્વેસ્ટ કરી દઉં, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, અને વિડીયોને લાઇક અચૂકથી કરજો। હવે આપણે શીખવામાં ધ્યાન સંપૂર્ણપણે આપીએ, બીજી કોઈ ફાલતુ બકવાસ નહીં। પેલો પ્રશ્ન જે છે, તમને દરેક શિફ્ટની અંદર આવા 2 કે 3 પ્રશ્ન જે છે જોવા મળે છે, અચૂક મળે છે, તો આવા પ્રશ્નને કેમ ડીલ કરવું, કેવી રીતે કરવું, એને આપણે શીખી લઈએ। પહેલાં તો શું કહે છે, તમને વિધાન આપશે અને 2 કથન આપશે કે આ વિધાન ઉપરથી આ કથનો અથવા તો કથન ઉપરથી કંઈક નિષ્કર્ષ આપશે, બરાબર છે। આ કથન છે, આ નિષ્કર્ષ છે કે આવું ફલિત થાય છે કે નથી થતું। પ્રશ્ન વાંચીએ, એમ કે છે બધા છોકરાઓ સુંદર છે, કેટલાક સુંદર કાર છે, કેટલીક કાર છે એ ગ્રે છે। એના આધારે તમારે જોવાનું છે કે ભાઈ આ જે વાક્ય આપ્યા છે એનાથી આવું બને છે કે બધા સુંદર છોકરાઓ, આના આધારે તમે કહી શકો। એવી જ રીતે આ ઉપરની માહિતીના આધારે તમે એવું કહી શકો કે બધી કાર સુંદર છે। તો આપણે એટલા બધા તજજ્ઞ નથી કે વાંચીને કહી શકીએ, એના માટે આપણે અમુક આકૃતિઓનો સહારો લેવો પડે છે, જેને આપણે બાજુમાં દોરીએ। જેમ કે બધા છોકરાઓ, એટલે હું એક છોકરા માટેનું એક સર્કલ બનાવું કે આ છોકરા માટેનું સર્કલ છે, એ બધા શું છે તો કે સુંદર છે, એટલે હું એક સુંદર માટેનું પણ એક સર્કલ બનાવીશ, જેથી કરીને મેં આ વાત જે છે એને સંપૂર્ણપણે અહીંયા એક આકૃતિના સ્વરૂપમાં દર્શાવી દીધી। કેટલાક સુંદર કાર છે, એટલે આખો આ સુંદરનો ભાગ છે એમાંથી કેટલોક ભાગ કાર છે, બરાબર। તો હું આટલો ભાગ જે છે માનો કે એનો લઈ લઉં અને એને શું બનાવું, હું એને એમ કહું છું કે એ બધું કાર છે, એટલે બીજું વાક્ય જે છે એને પણ મેં લખી નાખ્યું છે। ત્રીજું વાક્ય છે કેટલીક કાર ગ્રે છે, તો આ કારનો ભાગ છે એને હું લઈ લઉં થોડોક ભાગ અને એને શું બનાવી દઉં તો કે હું એને ગ્રે કલરનું બનાવી આપું છું। એટલે આ આપેલી માહિતી જે છે એને મારે સમજવા માટે થઈ અને મેં એ કંઈક આવું બનાવ્યું, જેથી કરીને હવે હું આ વસ્તુઓને એની સાથે સરખાવી શકીશ। શું કહે છે, બધા જ સુંદર, એટલે આ સુંદરનો ભાગ છે, સુંદરનો ભાગ કેટલો છે તો કે આટલો ભાગ છે, બધો જ સુંદરનો ભાગ જે છે આટલો, એ શું કહે છે છોકરાઓ છે તો કે ના, છોકરાઓ તો એની અંદર અમુક ભાગમાં છે, છોકરાઓનો ભાગ જે છે એ માત્ર ને માત્ર આટલો આ ગોળ રાઉન્ડ જેટલો જ છે। એટલે પહેલું જે નિષ્કર્ષ છે એને આપણે નકારીએ છીએ કે ના ભાઈ તારી વાત ખોટી છે। પછી લખ્યું બધી કાર, એટલે હવે કારમાં આવીએ જઈએ, એ શું કહે છે સુંદર છે, તો કારનો ભાગ જે છે એ આટલો બધો છે, કેટલો છે આટલો બધો છે, અને એમાંનો આટલો જ ભાગ સુંદર છે। જ્યારે વાક્ય એમ કહે છે, નિષ્કર્ષ એમ કહે છે બધી જ કાર, ના ભાઈ બધી કાર નથી, કારણ કે જો કારનો ભાગ ગ્રે પણ છે, એટલે આ વાક્યને પણ હું નકારીશ અને કહીશ કે તે આપેલા બંને નિષ્કર્ષો ખોટા છે। આના 4 ઓપ્શનમાંનો સાચો આન્સર એવું ઓપ્શન હતું ના તો 1 ના તો 2, બરાબર છે, ના તો 1 સાચું છે ના તો 2, એટલે બંને ખોટા છે। ઓકે, પછી વાત કરીએ તો તમને એનાલોજીમાંથી ABCDના તમને 4-4, 5-5 પ્રશ્નો જોવા મળે છે। એમાં છોકરાએ કીધું કે સાહેબ જોડકાનો પ્રશ્ન હતો, તમારે કહેવાનું હતું આમાંથી કયું જોડકું છે એ અલગ પડે છે। એટલે આ પણ જે છે ને આ 2025ની અંદર હમણાં લેવાયેલી NTPCની અગાઉની પરીક્ષામાંથી મેં આ પ્રશ્ન પસંદ કર્યો, કારણ કે અત્યારે આ રિપીટ થયો, બની શકે અંકો બદલી ગયા હોય, આલ્ફાબેટ ચેન્જ થયેલો છે। તો જુઓ, હવે આની અંદરથી તમારે જોવાનું છે કે 3 આના ઉપર આખો ફકરો લખ્યો હોય કે નીચે આપેલી જે કંઈ જોડીઓ છે એ એક ચોક્કસ પ્રકારે સંબંધ દર્શાવે છે, તમારે એ જોવાનું છે કે કઈ જોડી છે એ સંબંધને ફોલો કરતી નથી। મેં જોયું, મને સરળ લાગ્યું, એકદમ મળી ગયું, બરાબર છે। એટલે કહું છું પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, એટલે પ્રેક્ટિસ જે છે એ તમને પરફેક્ટ બનાવે છે। સિમ્પલ હતું, જો ABCDની અંદર Q પછી શું આવે તો કે P, Q ને R, એટલે Q પછી R છે, U પછી શું આવે ABCD ને U પછી આવે V, બરાબર છે। એવી જ રીતે K પછી શું આવે તો કે MNO, બરાબર છે, K પછી L, તો K પછી L છે, O પછી શું આવે MNO અને P, તો O પછી P આવે। પછી એવી જ રીતે MN ને O, N પછી શું આવે તો O આવે, PQRS, એટલે R પછી શું આવે S આવે, તો P પછી શું આવે, બરાબર,
પી પછી શું આવે પી ક્યુ, તો અહીંયા ક્યુ નથી પણ કે છે. પછી આઈ પછી શું આવે ABCDEFGHI, આઈ પછી જે બરાબર છે પણ અહીંયા પી પછી ક્યુ નથી, એટલે આ જોડકી આ જે જોડકું છે એ આ 4 ઓપ્શન આપેલા છે એના અંદર ખોટું છે. એટલે આ ટાઈપના પણ પ્રશ્ન. હવે જે પ્રશ્ન હું લાવું છું ને એકદમ મસ્ત પ્રશ્ન છે, મજા આવવાની છે, એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે, બરાબર છે. તો હવે આગળ ગણિતના પ્રશ્નો જે આવ્યા છે એને પણ જોઈએ. પ્રશ્ન આવ્યો કે ભાઈ અમદાવાદથી દિલ્હી જતી 2 રેલગાડી, બરાબર, અનુક્રમે 6:30 અને 7:15 કલાકે પહેલી ટ્રેન 60 કિલોમીટરની ઝડપે, બીજી 75 કિલોમીટરની ઝડપે અમદાવાદથી ઉપડે છે અને દિલ્હી જાય છે, બરાબર. હવે કેટલા કિલોમીટર દૂર એકબીજાને ક્રોસ કરશે? તો આની અંદર છે ને તમને આ ટાઈપનો પ્રશ્ન છે, આને 3 કે 4 રીતે પૂછી શકાય, બરાબર છે. ટ્રેનની બદલે બસનું નામ લેશે, બરાબર. આવો એક ટ્રેનનો પ્રશ્ન છોકરાએ કીધું છે કે સર આવ્યો હતો, એટલે આપણે આ એક્ઝામ્પલ લીધું છે જે અગાઉ પૂછાયેલું છે એને, બરાબર છે. કહે છે શું કે ભાઈ અમદાવાદથી દિલ્હી 2 ટ્રેન જાય છે, આ એક 6:30 ઉપડી છે અને બીજી જે છે 7:15 ઉપડી છે, બરાબર છે. પહેલીની સ્પીડ છે 60ની છે અને બીજાની સ્પીડ છે એ 75ની છે. આ ટાઈપના દાખલા જે છે ને એના માટે શું કરવાનું હોય છે તો કે ભાઈ પહેલાંની સ્પીડ અને બીજાની સ્પીડ, બરાબર છે, નીચે એ બંનેનો તફાવત, એટલે કે સ્પીડનો તફાવત શું લખવાનો? સ્પીડનો તફાવત, અને એની સાથે ગુણાકારની અંદર સમયનો તફાવત આવશે. શું આવશે? સમયનો, ઓકે, સમયનો તફાવત. આ વસ્તુ જે છે એ તમે કરો. હવે આ જ પ્રશ્નને એવી રીતે પૂછશે કે ભાઈ એક ચોર જે છે એ આટલા વાગે ચોરી કરીને ભાગ્યો, જે આટલી સ્પીડથી દોડી રહ્યો છે, એનો પીછો કરનાર પોલીસ છે એ આટલી ઝડપથી પીછો કરી રહી છે, તો એને કેટલા સમય બાદ પકડશે અથવા તો ક્રોસ કરશે? હવે આની અંદર એક વસ્તુ એવી હોય કે જે પહેલો હોય ને એની સ્પીડ હંમેશા ધીમી હશે, કારણ કે તો જ બીજો એને ક્રોસ કરી શકે, નહીંતર તો શક્ય નથી. ઓકે, તો અહીંયા આપણને શું આપી છે? એકની સ્પીડ જે છે એ આપણને કેટલી આપી છે? એકની 60ની આપી છે, ઓકે, બીજાની આપણને 75ની આપી છે. આ બંને વચ્ચેનો તફાવત શું આવે સ્પીડનો? તો કે 15 કિલોમીટરનો તફાવત આવે છે. સમયનો તફાવત શું છે? તો કે એક 6:30 અને એક 7:15, એટલે 45 મિનિટનો તફાવત આવે છે. ઓકે, હવે આ જોશો તો મિનિટમાં છે ને આ બધી સ્પીડ છે કલાકની અંદર છે, તો આને પણ આપણે 60થી ભાગી નાખીએ જેથી કરીને એ પણ કલાકમાં બની જાય, બરાબર છે. હવે જુઓ 15થી અહીંયા આપણે કરીએ 15 તેરીને 45, બરાબર છે. મારી કંઈક ભૂલ નથી થઈ ને? જોઈ લો. ના કંઈ ભૂલ નથી. 15 તેરીને 45, આ 60થી આ 60 ઉડી ગયા. 75 ગુણ્યા 3, 5 તેરી 15, 5 વધી પડી 1, બરાબર છે. 7 તેરી 21 ને 1 22, એટલે 225. ઓકે, 225 કિલોમીટર જેટલું અંતર કાપશે ત્યારે આ જે ફાસ્ટ સ્પીડવાળી જે ટ્રેન છે એ ધીમી ચાલતી આ 60 કિલોમીટરવાળી જે ટ્રેન છે એને ક્રોસ કરશે. ક્યારે? કે 225 કિલોમીટર જેટલું અંતર કાપશે ત્યારે એને એ ક્રોસ કરી લેશે. આ ટાઈપનો એક પ્રશ્ન પૂછવામાં આવેલો. પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એવું કહેવામાં આવ્યું કે આપણે તૃતીય પ્રમાણપદના પ્રશ્ન ડેઇલી જોવા મળે છે, તો આમાં થોડુંક ચેન્જવાળો હું હાર્ડ લાવ્યો છું, બરાબર છે. આપણને હાદું કામ શીખ્યું, થોડુંક અઘરું શીખીએ ને, બરાબર છે. આપણને આપ્યું છે 6x² અને 18xy, 18xy, બરાબર છે. આનું તૃતીય પ્રમાણપદ એટલે સમાનુપાતી પદ અથવા તૃતીય ગુણોત્તર પ્રમાણનું પદ જે છે એ આપણે તમારે એને શોધીને કહેવાનું છે. તો સિમ્પલ હોય છે શું? તૃતીય પદ કેવી રીતે મળે? તો કે આ જે પદ છે ને બીજા નંબરનું એનો વર્ગ એના છેદમાં લઈ લેવાનું પહેલું પદ. તો હવે આપણે 18 × xy, એટલે હવે આ જે છે ને 18xy છે એનો વર્ગ કરવાનો. એટલે હું શું કરીશ કે બધાને છૂટું છૂટું લખું જેથી કરીને મને છેદ ઉડાડવામાં સારું રહે, બરાબર. આ જે લખ્યું મેં 18xy, અથવા તો એને આપણે ભેગા લખીએ 18xy ગુણાકારમાં એનો વર્ગ એટલે કે પાછા 18xy અને છેદમાં 6x નો વર્ગ. હું 2x લખું, શું કામ? કે મારે બે જગ્યાએ ઉડાડી શકાય, એટલે 6 × x × x એટલે 6x નો વર્ગ. હવે અહીંથી x, અહીંથી x, અહીંથી x, અહીંથી x, 6 તેરીને 18 અને 18 તેરીને 54. અહીંયા y છે, અહીંયા y છે, એટલે y નો વર્ગ. આનો સાચો આન્સર એ જ આપ્યો તો 54y નો વર્ગ. એટલે આવું તૃતીય પદ જે છે એ આપણને રોજ પૂછે છે, તો એને પણ આપણે શીખી લઈએ જેથી કરીને આપણને આ ટાઈપનો પ્રશ્ન આવે તો આપણે એમાં અટકીએ નહીં, બરાબર છે. પછી પ્રશ્ન જોઈએ કે એક આ ટાઈપના આવશે
કે એક ચોરસમાં 25% વધારો કરવામાં આવે. એક ચોરસની બાજુ જે છે એમાં 25% વધારો કરવામાં આવે તો એના ક્ષેત્રફળમાં કેટલો વધારો? આ ટાઈપનો પ્રશ્ન રેગ્યુલર પૂછે છે, હજી આવી શકે છે, બરાબર છે. અને છોકરાઓએ કીધું સાહેબ આ ટાઈપનું કાંઈક હતું, તો મેં જે જૂનો પ્રશ્ન છે એને લઈ લીધો કે ભાઈ એને જેવું આપણે શું બનાવીએ. તો આપણને ખબર છે કોઈ પણ એક જ વસ્તુની અંદર 2 વખત વધારો થાય, કારણ કે ચોરસનું ક્ષેત્રફળ હોય શું, બરાબર છે, જે કાંઈ બાજુ છે એનો વર્ગ કરો અથવા એને એની સાથે ગુણી નાખો એટલે 2 વખત આવે. કોઈ પણ વસ્તુ 2 વખત આવે ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ એક સૂત્ર છે એક્સ વાય, બરાબર છે, એક્સ ગુણ્યા વાય અને છેદમાં 100. આપણે ક્ષેત્રફળનું કોઈ ફેરફાર નહીં, તો તમે ધારીને કરી શકો. માનો કે 100 છે, તમે એવું નક્કી કરો કે ભાઈ અત્યારે લંબાઈ 100 છે તો 25% વધારો 125. તો એ કરવા કરતાં આ એક બેસ્ટ વસ્તુ રહેશે. તો આપણને 25%નો વધારો કર્યો એટલે 25 વત્તા ને 25 એટલે આ બન્યું 50. પછી આનું આપીએ વત્તાના વત્તા 25 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 25 છેદમાં લખીએ 100. તો 25 ચોકા 100 એટલે આનું તો આવી ગયું આપણી પાસે 50. આ વત્તાની અંદર 25ના 4 ભાગ, જો 25ના 4 ભાગ પાડવાના છે, ભાગાકાર ન કરાય. 25ના 2 ભાગ કરું તો 12.5 થાય, હજી 12.5ના 2 ભાગ કરું તો 6.25 થાય, વત્તા 6.25 એટલે 50 ને 6.25 એટલે 56.25. એટલે મૂળ ક્ષેત્રફળ એનું જે પહેલાં હતું એમાં 56.25 જેટલો વધારો થઈ જશે. ઓકે, પછી પ્રશ્ન જોઈએ. આ ટકાવારીમાંથી એક આવ્યો, બરાબર છે, કે કોઈ વસ્તુની 4/5 ભાગની કિંમત, કોઈ એક વસ્તુ છે એની 4/5 ભાગની કિંમત, આની જે કંઈ વેલ્યુ છે આપણને આપી દીધી. કેટલી આપી છે? 1680 રૂપિયા છે. કેટલા છે? 1680 રૂપિયા છે. તો આ આઈટમ જે કાંઈ છે એની આખી કિંમત શું હોય? હવે તમને ખબર હોવી જોઈએ કે 4/5 એટલે શું. હવે જો હું તમને કહું ભાઈ 1/5 હોય એટલે આ કેટલી 20% રકમ કહેવાય, બરાબર છે. 1/5 એટલે 20% કહેવાય. તો એને ગુણ્યા 4, 20 ગુણ્યા 4 એટલે આ 80% રકમ છે. એનો મતલબ એવું છે કે આ 80% રકમ બરાબર 1680. તો આપણને પૂછ્યું છે 100% રકમ બરાબર શું? તો કરીએ શું, આ 1680 બરાબર એને ગુણ્યા આપણે 100 લઈ લઈએ 100% માટે, અને આ 80 જે છે એને આપણે છેદમાં 0 થી 0 ઉડાડી દઈએ, બરાબર છે. 8 દૂને 16 અને 8 એકા એટલે 2100. આ જે કંઈ આઈટમ છે, જે કંઈ વસ્તુ છે એ 2100 રૂપિયા જેટલી એની મૂળ કિંમત બનશે. ઓકે, હજી સારા પ્રશ્નો છે હો, એટલે એવું ના વિચારતા કે આપણને આમાં સહેલા, પણ એવું થાય એવું વિદ્યાર્થીઓ જે છે ને એને મોટા અને અઘરા પ્રશ્નોની લાંબી લાઈનો યાદ ન રહે. એને જે યાદ છે એટલું તો કરીએ, આપણને જેટલી ખબર છે એટલું તો શીખીએ, નથી ખબર એ ઈશ્વર પર છોડીએ. ઓકે, ત્યારબાદ એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો કે કારખાનામાં 60 મજૂરની રોજગારી, બરાબર છે, સરેરાશ રોજગારી 2000 રૂપિયા છે. એટલે આપણને કહી દીધું શું રકમમાં 60 મજૂર છે. ઓકે, એની સરેરાશ રોજગારી જે છે, સરેરાશ રોજગારી જે છે એ આપણને આપી દીધી છે 2000 રૂપિયા છે, બરાબર છે. 60 મજૂરની સરેરાશ રોજગારી 2000 રૂપિયા છે. તેમાં તેના સુપરવાઇઝરનો પગાર સામેલ કરવામાં આવે, બરાબર, તો સરેરાશમાં 80નો વધારો થાય છે, બરાબર છે. એટલે 60 જણા એ આટલું છે. ઓકે, હવે 61મો આવે, સુપરવાઇઝરને એડ કરીએ તો સરેરાશમાં કેટલાનો વધારો થયો? 80નો. 80નો વધારો, હા 80નો વધારો થાય છે. તો સુપરવાઇઝરનો પગાર કેટલો છે? તો હવે જુઓ, આ 2000 હતા તો 80નો વધારો, એનો મતલબ 2000 ને 80 થઈ ગયા, કારણ કે 80નો વધારો થયો. હવે આપણને પૂછી લીધું સુપરવાઇઝરનો પગાર કેટલા. તો પહેલાં તો આપણે આને જોઈ લઈએ કે ભાઈ આના ટોટલ પગાર જે છે એ કેટલા થાય છે, અને પછી આનો ટોટલ પગાર કેટલો થાય છે 61 જણાનો. એમાંથી એને આપણે બાદ કરી નાખીએ એટલે આપણને આન્સર મળી જાય. તો પહેલાં તો જુઓ, આ 6 દૂને 12, આની હું વાત કરું છું, બરાબર છે. 4 શૂન્ય મૂકી દઈએ, 1 2 3 ને 4 એટલે 1,20,000 જેટલું બને છે. કોનું? પેલા 60 લોકોનું. ઓકે, હવે ભાઈ 61માં આવ્યા તો એને આપણે શું કરશું? 61 ગુણ્યા 2000 ને 80 એટલે મેં કેલ્ક્યુલેશન કરીને રાખ્યું છે, એ થાય છે 1,26,880. ઓકે, હવે આ 60 જણાના આટલા થાય છે, એક વધ્યો તો આ રકમમાં આટલો ચેન્જીસ આવ્યો, એને આપણે બાદ કરી નાખીએ. એટલે જે એક વધ્યો તો એનો પગાર આવી ગયો તો એને બાદ કરતાં 6,880 રૂપિયા જેટલો સેલેરી જે છે, 6,880. આવો પણ પ્રશ્ન જે છે રેગ્યુલર આવે છે અને પૂછાયો છે, એટલા માટે એને પણ આપણે સમજી લીધો. ઓકે,
એના પછીનો પ્રશ્ન જે છે એ ખૂબ સરસ મજાનો અને થોડોક મને અલગ લાગ્યો છે, બરાબર. સરસ મજાનો એક નવો પ્રશ્ન આવ્યો છે. શું કહે છે, જો એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી અને 8 વડે ભાગીએ તો પરિણામ સરખું જ આવે છે, તો તે સંખ્યા કઈ છે ને. થોડોક નવો પ્રશ્ન હતો, બરાબર. એને આપણે પહેલાં થોડુંક આકાર આપીએ એટલે તમે સમજાય કે ભાઈ એક સંખ્યામાંથી 8 બાદ કરતા, ધારો કે એ સંખ્યા છે એ એક્સ હોય તો એક્સમાંથી 8 બાદ કરતા, બરાબર છે, અને 5 વડે ભાગીએ એટલે એને પાછા 5 વડે ભાગીએ. પછી શું કહે છે, અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરીએ એટલે પછી આપણે સંખ્યાને તો એક્સ ધારી છે એમાં આપણે 13 ઉમેરીએ અને 8 વડે ભાગતા એટલે એને ભાગીએ 8થી, તો પરિણામ સરખું રહે. સરખું રહે એટલે આ બંને જે છે એને હું બરાબર કહી શકું, કારણ કે પરિણામ સરખું રહે છે એટલે બંનેને આપણે એક સમાન મૂકી દીધા, બરાબર કરી દીધા. બસ હવે શું કરીએ, આ 8થી અહીંયા લઈ લે એટલે કે ભાઈ 8x, બરાબર છે, આ માઇનસના માઇનસ 88 ને 64, આ બરાબરના આ 5x, બરાબર છે, વત્તાના વત્તા 13 પંચા ને 65. હવે x વાળાને આ બાજુ લઈ લઈએ એટલે 8xમાંથી 5x બાદ થાય તો 3x, બરાબર. અહીંયા શું છે તો કે 65 વત્તા 64, બરાબર. એટલે અહીંયા આવશે 3x, 5 ને 4 9, 6 ને 6 12. ઓકે, એટલે 129. હવે આપણી પાસે 3x વેલ્યુ આવી 129. 3થી ભાગ ચાલે, 3 ચોકું ને 12 ને 3 તેરી ને 9, તો xની કિંમત જે છે એ શું મળી, 43. એનો મતલબ કે એણે આપણને પૂછ્યું હતું ને કે આ શું છે, આ શું છે, આવું કરીએ તો એ સંખ્યા જે છે ને 43 છે. કે જો એમાંથી તમે 8 બાદ કરો અને 5થી ભાગો અને એ સંખ્યામાં 13 ઉમેરો અને 8થી ભાગો તો બેનું પરિણામ હરખું આવે. એટલે આમાં સંખ્યા આપી નથી, આપણે સંખ્યા શોધવાની હતી. એક સરસ મજાનો નવો પેટર્નનો મને દાખલો લાગ્યો એટલે એને પણ આપણે જોઈ લીધો. એના સિવાયનો એક પ્રશ્ન જે છે આપણને ટાંકી અને નળમાંથી પૂછે છે એવો એક પ્રશ્ન આવ્યો હતો. એવું મને એક વિદ્યાર્થીનું કહેવાનું છે. એમ કહે છે એક ટાંકીમાં 36 લીટર પાણી ભરતા 28% ખાલી રહે છે. ઓકે, તો પૂરી ટાંકી ભરવા કેટલા લીટર પાણી હવે ઉમેરવું પડે? આખું ભરવાની વાત નથી, કેટલું ઉમેરવું પડે એવો પ્રશ્ન છે. તો સરસ મજા જો 36 લીટર પાણી ભરતા 28% ખાલી રહે. આ 36 લીટર ભરતા, બરાબર છે, આ ભરીએ તો શું કહે છે 28% ખાલી રહે. 28% ખાલી રહે એટલે આપણે ઊંધું વિચારીએ કે ભરાણું તો હશે ને, બરાબર છે. એટલે 72% ભરાણું, એનો મતલબ 36 લીટરે 72% ભરાઈ ગયો. ઓકે, હવે એમાં કેટલું ઉમેરીએ તો સમજાય છે, તો આખું ભરાઈ જાય. એટલે હવે આપણે આ શું કરીએ તો કે ભાઈ 72% એ 36 લીટર. ઓકે, તો એવી રીતે 100% એ કેટલા લીટર? સિમ્પલ થઈ ગયું. તો આપણે અહીંયા 36 એને ગુણ્યા 100 લઈ લઈએ. ઓકે, અને છેદમાં 72% લઈ લઈએ. હવે જુઓ 36 દૂને 72, 2થી આપણે ઉડાડીએ એટલે 50. તો આ જે છે ને આપણને 100%ની વેલ્યુ મળી. એ દાખલો પૂરો નથી થતો, ઉતાવળ ન કરતા પરીક્ષામાં કે સાહેબ આ તો આવડી ગયું. એને છેલ્લી લીટી જે ઉમેરીને એ જ આમાં ટર્નિંગ પોઈન્ટ હતો. એ કહેવા શું માંગ્યું હતું, હવે કેટલું નાખવું તો ઓલરેડી 36 નાખેલું છે અને આખી કેપેસિટી 50ની છે એટલે 50માંથી 36 તો ભરાયેલું છે, એ બાદ કરવું પડશે. એટલે હવે કેટલું ઉમેરવું પડશે તો કે હવે છે ને તમારે ભાઈ 14 લીટર જેટલું હજી પાણી ઉમેરો તો સંપૂર્ણપણે ટાંકી ભરાશે, બરાબર છે. હવે કોઈ પ્રશ્ન રહી જતો હોય તો હું નજર મારી લઉં જેટલા મને મળ્યા એમાંથી. ઓકે, બાકી તમારે લાઈક કરવાનું બાકી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો, બરાબર. આટલા પ્રશ્ન જે છે આજે રક્ષાબંધનના દિવસે સવારમાં જો હું હજી ઉઠી અને એવું કહેવાય 7 જ વાગ્યા હશે, અત્યારમાં સ્ટાર્ટ થઈ ગયો. પછી બાકીનું બધું, કારણ કે મેં પહેલાં પ્રાયોરિટી આપી, ઇમ્પોર્ટન્સ આપ્યું કે પહેલાં આપણે વિદ્યાર્થીઓ માટે શું કરી શકીએ છીએ આજે. એને એમ ન થવું જોઈએ કે રજા છે તો આપણે. એક વિડીયો મેં 7 વાગે ઓલરેડી મૂકી દીધો છે, જેમાં ગઈકાલના શિફ્ટ બીજી ને ત્રીજીના એ રાતે બનાવીને મૂકી દીધો અને પાછો વહેલો ઉઠીને તમારા માટે અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છું. તો હું આટલો રિસ્પોન્સ पूछूं, आपको भी रिस्पॉन्स देना चाहिए लाइक शेयर और सब्सक्राइब करके. चलो तो મળીએ છે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, સરસ મજાની તૈયારી કરજો.